ભજતી સતતઃ. ઉપનિષદ એટલે આપણને કહે ધર્મમ ભજતી સતતઃ. ધર્મ શું છે? અમે આ ધર્મના, અમે પેલા ધર્મના. એ ધર્મ નથી. ધર્મ તો એક જ છે. ધર્મ એક જ છે. ગમે ત્યાં જાઓ, કોઈ પણ પ્રભુના સ્વરૂપને માનો, સમજો, હૃદયથી સ્વીકારો, પણ બધી જ જગ્યાએ ધર્મ એક જ. કોઈ એવું કહે છે મજહબ નહીં સિખાતા કિસી સે बैर करना. કોઈ એવું નથી કહેતું કે કોઈની સાથે વેર ઝેર કરો, ઈર્ષા કરો, ચોરી કરો, લૂંટફાટ કરો. કોઈ જ એવું નથી શીખવાડ. દરેક ધર્મ આપણને એક જ વાત, બેઝિક એક છે. સત્ય, ન્યાય, પ્રેમ, હૃદય ઉદારતાથી ભરેલું હોય. સદપ્રેરણા, સદજ્ઞાન, સદભાવને લઈને જીવન જીવો, એ ધર્મ છે. ધર્મ આપણને એ કહે છે પ્રેમ અને કરુણા સભર જીવન બનાવો. જ્યાં સંવેદનશીલતા હશે ત્યાં ધર્મ જીવંત હશે. સંવેદનશીલતા. અને એ ક્યારે આવે? પ્રભુની કૃપા થાય ને ત્યારે મળે. હૃદય કરુણાથી ભરેલું હોવું જોઈએ, ત્યારે એ સંભવ બની શકે. અને એટલે ખૂબ આજીજી કરી છે ઉદ્ધવજીએ ભગવાનને કે કેવી રીતે કલિયુગના લોકોનો ઉદ્ધાર થશે. અને ત્યારે ભગવાને કહ્યું છે કે હું ભાગવતમાં સ્થિર હોઈશ, એના શરણમાં બેસશે. આ મારું વાંગમય સ્વરૂપ છે. આટલા વખતથી આપણે ભગવાન પાસે જઈએ ને તો આપણે બોલીએ ને ભગવાન સાંભળે ને, અને ના સાંભળે તો આપણે કેટલું એ કરીએ કે મારી તો કોઈ વાત સાંભળતો જ નથી, આટલી ભક્તિ કરું છું, આટલું આમ કરું છું. આપણે તો બધું ગણી બતાવીએ પાછા. આટલા પાઠ કર્યા ને, આટલા સ્તોત્ર કર્યા ને, આટલા આમ કર્યું ને, તોય મારું તમે ન સાંભળો. એ તો સાંભળે જ છે. ઓમ નમોસ્તનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશિરો રૂપાવે સહસ્રનામ્ને પુરુષાય સાસ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમોસ્તનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશિરોરુબાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારી. એ તો 1000 હાથો વાળો ને 1000 પગ વાળો ને 1000 આંખો વાળો, 1000 કાન વાળો, હર એક યુગમાં આવવા વાળો. એ તો અનંત છે. હરિ અનંત, હરિ કથા અનંતા. હરિ અનંત, હરિ કથા અનંતા. એ તો અનંત છે. એ તો બધું જ સાંભળે છે. પણ આપણને હવે એક અવસર મળ્યો છે. શેનો? હવે ભગવાન બોલે અને આપણે સાંભળવાનું છે. ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એ ભગવાન બોલે છે. આ માઇક છે ને તમારા સુધી અવાજ પહોંચાડે, એમ આ ભગવાનનું માઇક એનું જે બોલેલું છે ને તમારા સુધી પહોંચાડે છે. આ શરીર એક નિમિત્ત બને છે આપના સુધી ભગવાનની વાતોને પહોંચાડવા માટે. ભગવાન બોલશે 7 દિવસ અને આપણે બધાએ સાંભળવાનું છે. ભગવાન બોલે ને આપણે સાંભળીએ. એમ કહેવાયું છે, ભગવાન કહે છે કે હું બોલું ને સાંભળ, તારા બધા પાપ ધોવાઈ જશે, તારું હૃદય નિર્મળ બનશે, ચિત્ત શુદ્ધ થશે. પણ ક્યારે? સાવધાનીથી કથા શ્રવણ કરીએ ત્યારે. એટલે સંતો કહેતા કે કથામાં જાઓ તો શું લઈને જવું જોઈએ? કથામાં જઈએ તો શું લઈને જવું જોઈએ? તો ઘણા કહેશે કે હવે 2-5 કલાક બેસવાનું હોય તો થોડી ખારી શીંગ લઈ જઈએ, થોડીક ચોકલેટ લઈ જઈએ, પાણીનો બોટલ લઈને જઈએ, મોઢામાં નાખવા આમળા લઈ જઈએ, કંઈક ને કંઈક લઈને જઈએ. શેના માટે લાવ્યા આ બધું? શેના માટે લાવ્યા? શરીર માટે. આ શરીર પાછું સરખું બેસી રહે
એટલા માટે આ શરીર માટે લાવ્યા, પણ શરીર માટે કથા સાંભળવાની છે ના. કથા કોના માટે સાંભળવાની છે? આ શરીરનો માલિક છે ને, આત્મા માટે. આ આત્માના ઉદ્ધાર માટેની કથા છે, આત્માના કલ્યાણ માટેની કથા છે. કથા આત્મા માટે સાંભળવાની છે, આત્મ કલ્યાણ માટે સાંભળવાની છે. તો એના માટે શું લઈને આવ્યા? આપણે તો આવીએ એટલે પેલા જગ્યા બરાબર સરખી જોઈ લઈએ, પછી બેનપણીની જગ્યા રાખી લઈએ કે આ રેવા દે જગ્યાએ રૂમાલ મૂકી રાખો, કોઈ બેસી ના જાય. કથા શ્રવણ કરીએ ત્યારે સંતો કહે છે કે આત્મ કલ્યાણ માટેની કથા છે, એટલા માટે શ્રદ્ધા લઈને જાઓ, સમર્પણ લઈને જાઓ, હૃદયમાં ભાવના ભરીને જાઓ. હૃદય ભાવ સંવેદનાથી ભરેલું હોય, મન અંતઃકરણ શ્રદ્ધાથી ભરેલું હોય અને આપણા અંતરમાં સમર્પણ ભાવ ભરેલો હોય, અને આ સ્થિતિ સાથે જ્યારે કથા સંભળાય, સ્થિતિ હોવી જોઈએ, સ્થિતિ હોવી જોઈએ. ભલે ગમે તેવી સ્થિતિ હોય, એટલે બાહ્ય સ્થિતિ પર આંતરિક સ્થિતિ આપણી શુભ હોવી જોઈએ. અને એ સ્થિતિ સાથે જ્યારે કથા શ્રવણ થાય ત્યારે આપણું ચિત્ત નિર્મળ બને, શુદ્ધ બને, પવિત્ર બને. અને નિર્મળ મન જ્યારે બને, ચિત્ત શુદ્ધ બને, ત્યારે ચિત્ત ચોર એ ચિત્તની અંદર પ્રવેશ કરે. એમને પ્રવેશ નથી કરતો. એ ચિત્ત ચોર ત્યારે પ્રવેશ કરે છે કે ચિત્ત શુદ્ધ થાય. રામચરિતમાનસમાં ભગવાન સંત તુલસીદાસજી મહારાજ કહે છે, જ્યારે ભગવાને પૂછ્યું વાલ્મીકી ઋષિને કે મારે ક્યાં રહેવું, અને ત્યારે વાલ્મીકી ઋષિ કહે છે કે તમે, તમારા વગર તો એકેય સ્થાન ખાલી નથી, પણ છતાંય તમે પૂછો છો ને, તો તમારો વાસ ક્યાં હોય છે એ હું તમને બતાવું છું. એ વાતની એક માર્મિક ટકોર તુલસીદાસજી મહારાજે કરી છે. રામચરિતમાનસમાં કહ્યું છે, હો નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા, મોહે કપટ છલ છિદ્ર ન સો મોહી પાવા, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. રામ શિયા રામ, રામ શિયા રામ, રામ સિયા 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 રામ. મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. ભગવાન કહે છે કે નિર્મલ મન જન સો મોહી પાવા. જેનું હૃદય નિર્મલ, એમાં મારો વાસ છે, એ મને ભાવે છે, એ મને ગમે છે. જેનું અંતર નિર્મળ, કારણ કે ભગવાન નિષ્કપટ, છતાંય ભગવાનને બધાએ શું કીધું? કપટી કાનુડો, કપટી કાનુડો. અને જ્યાં જ્યાં એને કપટ કરવું પડ્યું ત્યાં કર્યું, પણ ભગવાને કીધું છે કે હું જે કરું ને એ તમારે નથી કરવાનું. રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ થઈને પ્રભુ પ્રગટ થયા અને એમ કહ્યું કે આવું ઊંચું ચરિત્ર બનાવો, ઊંચું જીવન જીવો, ચારિત્ર નિષ્ઠ બનીને જીવન જીવો. પણ ભગવાન શ્રી હરિ નંદનંદન કૃષ્ણ અવતારે પ્રગટ થયા ત્યારે એમને એમ કહ્યું છે કે રામ જીવી ગયા એવું જીવો, પણ કૃષ્ણ કહે એવું જીવો.
અને એટલે જ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને કુરુક્ષેત્રના મેદાનમાં ગીતા ગાવી પડી હતી અને સૌને એ બોધ આપ્યો કે તમારું જીવન કેવું હોવું જોઈએ. મહાભારત આપણને જીવતા શીખવાડે, એટલે કે રહેતા શીખવાડે, જીવન કેવું બનાવવું જોઈએ એ શીખવાડે. ગીતા આપણને કર્મયોગ બતાવે કે કેવા કર્મ કરીને જીવવું જોઈએ. રામાયણ આપણું જીવન સુધારે અને ભાગવત આપણું મરણ સુધારે. એટલે આપણી સંસ્કૃતિના આટલા જે ગ્રંથ છે ને એ ગ્રંથને સાથે રાખજો. આ ગ્રંથ સાથે રહ્યા ને એની ગ્રંથિઓ છૂટી ગઈ. બધું છૂટી જાય પણ અંદરની ગાંઠો છૂટતી નથી. ગાંઠ વળી જાય છે, છૂટતી નથી. એને છોડવા માટે આ ગ્રંથનો સહારો લેવો પડે છે. આજે આપણે ભાગવતજીના શરણમાં બેઠા છીએ એનું કારણ જ એ છે કે આપણી અંદર જન્મ જન્મના જે કાંઈ ગાંઠ પડેલા છે ને, આ શરીર છે, શરીરમાં કદાચ કોઈ ગાંઠ થાય, ડોક્ટર સીટી સ્કેન કરે કે ગમે તે કરે ને એમાં ખબર પડે કે ગાંઠ છે, એટલે આ દુનિયાનો જે સર્જન છે ને એની પાસે જાવ તો એ સર્જરી કરે અને એ ગાંઠ બહાર કાઢ્યા પછી બાયોપ્સી કરાવે ને તપાસ કરાવે કે શું છે, ખબર પડે કે આને આમ છે કે આ છે, ખબર પડે અને એનો ઈલાજ થઈ શકે. આ શરીરમાં પડેલી ગાંઠ તો આ દુનિયાનો કોઈ પણ સર્જન કાઢી શકશે અને એનું નિદાન કરી શકશે, પણ જન્મ જન્મની અંદર પડેલી ગાંઠો છે ને, કામની, ક્રોધની, લોભની, મોહની, મમતાની, આ બધી ગાંઠો તો આ ભાગવત જ છોડાવે. બીજા કોઈની તાકાત નથી. એ સર્જનહાર એ કામ કરી શકે. આ દુનિયાના સર્જનની વાત નથી ભાઈ. અને એટલા માટે એના શરણમાં બેસવું પડે છે. આ કથા એટલે સાંભળવી પડે છે. કથાને ઉલટાવો એટલે થાક. અને આજે તો તમે બધા ફરી ફરીને આવ્યા, 2 કલાક સુધી ફેરવ્યા. 1 વાગ્યાની કથા, બધાના ફોન આવે કે આ કથા કેમ દેખાતી નથી, કથા કેમ દેખાતી નથી. મેં કીધું તમે થાકી જાવ એટલે કથા આવશે. તમે પહેલા થાકી જાવ પછી કથા આવે, કારણ કે કથાને ઉલટાવો એટલે થાક થાય. આ થાકવું તો જોઈએ ને. આ તમને પહેલા થકાડ્યા અને પછી અહીંયા આવીને બેઠા એટલે હાસ હવે સારું લાગ્યું હે ને. પણ આ તમને ફેરવ્યા ને એની પાછળ કારણ છે. ભગવાન કહે છે કે મને લઈને તું ચાલતો ખરા. પોથીજીની યાત્રામાં નીકળવું, આમ બધાય વરઘોડામ નથી ફરતા. આ દુનિયાના લોકોના વરઘોડામ તો બહુ ફર્યા અને એના વરઘોડામ ફરી ફરીને થાક્યા, ત્યારે કોને કહેવા જાવ છો? ચાલે જ નહીં. આ તો મારે સગાનું છે એટલે મારે રહેવું જ પડે. આ તો મારા અડીન સગા છે એટલે મારે રહેવું જ પડે. અને ચાલો છો, નથી ચલાતું તોય થોડું ચાલીને બેસો ને કંઈક ટેકો લો અને આમ કરો તેમ કરો, તોય તમે વરઘોડામ ફરો. ભગવાન કહે છે કે દુનિયાના વ્યવહાર સાચવવામાં તું ચાલે છે ને, આ ભગવાન સાથેનો વ્યવહાર સાચવી લે. આ ચાલતા ચાલતા આપણને જેટલો પરસેવો થાય ને એ પરસેવાના ટીપે ટીપે આપણા પાપ ધોવાય છે. અને એટલે આપણે પોથી યાત્રામાં ફરવાનું છે. આ ધોવાતા જાય. પાપને ધોવા માટે કંઈક તો કરવું પડે ને, એના માટે થાકવું તો પડે ને. આ ભગવાન માટે થાક્યા છો ને એટલે ભગવાન કહે છે કે તું કથામાં બેસ, તારો બધો થાક, આ તો થાક ઉતારીશ પણ તારા ભવનો થાક ઉતારી દઈશ. કારણ કે આ આત્મા 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરીને આવ્યા પછી એને આ માનવ શરીર મળે છે. આ એમને નથી મળ્યું. આ માનવ શરીર 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરીને આવ્યા પછી મળ્યું છે. બડે ભાગ માનુસ્તન પાવા સુરદુર્લભ સદગ્રંથન ગાવા. આ કેટલાય સૌભાગ્ય આપણા પુણ્ય ઉદય થાય ત્યારે માનવ શરીર મળે. તો આ શરીરથી કેવળ આપણું જ કામ કર્યા કરવાનું, આ શરીરથી કેવળ સંસારનો વ્યવહાર જ સાચવ્યા કરવાનું. ભગવાન કહે છે કે તું એકવાર મારો વ્યવહાર સાચવી જો, તું એકવાર મારી યાત્રામાં ફરી જો. અને સમયે તમે કહેશો તમે કેટલી પોથી યાત્રામાં ગયા, તે જવું. કારણ કે આપણે કેટલાય દિવસમાં કેટલાય પાપો કરી નાખીએ છીએ, જાણે અજાણે પાપો કરી નાખીએ છીએ. ધોવા માટેનું સાધન છે. પાપ ધોવાય. અને કોઈ એવું ના સમજતું કે ચાલો ત્યારે પછી વરસ એક પાપ કરવાનું, પછી ઘણા નથી કહેતા ગંગામાં નાવ ને યમુનામાં નાવ એટલે પાપ ધોવાઈ જાવ, કથામાં જાવ એટલે પાપ ધોવાઈ જાય. પણ એમ ના થાય. કથામાં જઈએ એટલે પાપ
ધોવાય, વાત બરાબર છે, પણ ક્યારે કથામાં જે ભગવાન કહે છે એનું અનુસરણ કરો ત્યારે ધોવાય. એને કીધું તે કરવું પડે. કથામાં જઈએ ને કશું કરીએ નહીં તો ચાલે? શેઠજી કથામાં ગયા, સંકલ્પ કે ગામમાં જેટલી કથા બેસે ને એટલી કથામાં જવાનું. બધી કથામાં જાય, કથા સાંભળે 7 દિવસ સરસ રીતે. સમય વીતતો ગયો ને કથા જ્યારે આવે ત્યારે શેઠજી મોટે ભાગે કોઈ બીજા બહાર જવાનું ન રાખે, પણ અચાનક એવો પ્રસંગ આવ્યો કે શેઠજીને બહાર જવાનું થયું. શેઠજી બહાર ગયા એટલે વિચાર કર્યો કે બહાર તો જવાનું છે, પણ મારા બદલે કોઈને કથામાં બેસાડું તો સારું. પણ એ સારું કહેવાય કે ના સારું કહેવાય? આટલા વર્ષોનો મારો સંકલ્પ છે અને એ સંકલ્પ જો અધૂરો રહે તો પછી સારું ના કહેવાય. એટલે શેઠજીએ વિચાર કર્યો કે લાવને આ કથા વાંચે છે ને મહારાજને પૂછી લેવા દે. એ મહારાજને પૂછ્યું કે મહારાજ, હું તો આટલા બધા વર્ષોથી કથા સાંભળું છું અને આ વખતે મારે બહાર જવાનું થયું છે તો મારી કથા તૂટશે, એનો કોઈ વિકલ્પ ખરો? એટલે મહારાજે કહ્યું કાંઈ વાંધો નહીં, તમારા દીકરાને મોકલી દેજો, કથા સાંભળશે એટલે તમારા ઘર પરિવારનું કોઈ એક વ્યક્તિ હશે ને, તમારો સંકલ્પ નહીં તૂટે. કે સારું, એ તો બહુ સારું કહેવાય. દીકરાને કીધું કે બેટા આજનો દિવસ તું દુકાન બંધ રાખજે, પણ કથામાં તું જાજે. યુવાન દીકરો હતો, સમજુ દીકરો હતો, શાણો દીકરો હતો. કથામાં ગયો, બેઠો, સરસ રીતે એને કથા શ્રવણ કરી. અને તે જ દિવસે કથામાં ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાનું વર્ણન, ભગવાન નંદનંદન શ્રીહરિ ગોપાલ ગાયો ચરાવવા ખુલ્લા પગે દોડતો જાય છે. ભગવાને ગાયોની ખૂબ સેવા કરી. અને એટલે જ જો આપણે ભગવાન કૃષ્ણને માનતા હોઈએ તો આપણા હૃદયનો ભાવ ગૌ સેવા માટે જોઈએ. કમસે કમ ગાયોની સેવા થાય આપણા થકી, એવો થોડો તો ભાવ આપણા ભીતરમાં જાગવો જોઈએ. કહેવાયું છે કે પહેલી રોટલી ગાય માટે બનાવો અને છેલ્લી રોટલી કૂતરા માટે બનાવો. પહેલી રોટલી ગાયની ને છેલ્લી રોટલી કૂતરાની. પહેલી રોટલી ગાયની ક્યારે બને? બેનો એડવાન્સમાં બનાવી રોટલી તો. ભાઈને દુકાન જવાનો ટાઈમ થઈ જાય, જોબ પર જવાનો ટાઈમ થઈ જાય, બહાર જવાનો ટાઈમ થઈ જાય, પણ બેન વેલા ઉઠે નહીં, બેન વેલા તૈયાર થાય નહીં, જલ્દી રોટલી બને નહીં. એટલે પહેલી રોટલી નીકળે એવી, હા હા હમણાં તૈયાર થઈ ગઈ, તમે લો જલ્દી જલ્દી ખાઈ લ્યો. ગાયની ખવડાવી દીધી ભાઈને અને એવી હડબડી કરી મૂકે ને, કારણ કે સાંજે લગભગ મોટે ભાગે 8 વાગ્યા પછી બધી સિરિયલનો ક્રમ શરૂ થાય. એટલે બેનો સિરિયલ જોવામાં એટલી મશગુલ બની હોય, રાત્રે વહેલા સુવાય નહીં. વહેલા ઉઠવું હોય તો વહેલા સુવું પડે, રાત્રે વહેલા સુવાય નહીં એટલે વહેલા ઉઠાય ને, વહેલા ઉઠાય ને એટલે આ બધી તકલીફ થાય. હડબડી કરવામાં ને કરવામાં પછી એ બધું કામ બધું માથે દેખાય ને, આમ તેમ કરતા કરતા પછી રોટલી કરતી જાય, પેલા ખવડાવે આમ તેમ કરીને, તો છોકરાઓનું કામ હોય ને. આમ છેલ્લી રોટલી આવીને એટલે ભૂખી થઈ ગઈ હોય એટલે કે લાય હવે ગરમ જરા કડક કરીને હું ખાઈ લઉં. છેલ્લી કોની? અને સરસ મજાની ખાઈને બેઠી હોય. પહેલી ભાઈને ખવડાવી દીધી હોય, છેલ્લી પોતે ખાઈને બેઠી હોય, ભાઈને મોકલ્યા હોય દુકાને કે જોબ પર કે ગમે ત્યાં ધંધે. સાંજ પડે પેલો બિચારો ઘરે આવે ને તો ગરીબડી ગાય જેવો જ હોય. ગાયની ખાઈને ગયો છે અને આ તો આમ કૂતરાની ખાઈને બેઠી હોય. આવે એટલી વાર તૈયાર જ હોય. આટલું મોડું કેમ થયું? આજે બહાર જવાનું હતું.
ગૌ સેવા આપણે અહીંયા કામધેનુ ગૌશાળા છે, કરજો સેવા. ભગવાન કૃષ્ણને માનતા હોઈએ તો વૈષ્ણવ તરીકે આપણો ધર્મ છે કે આપણે ગાયોની સેવા કરવી જોઈએ. ગૌદાન સૌથી મોટું દાન છે. ભાગવતાચાર્યએ ગાયો માટે ખૂબ સારી વાતો કરી. એટલે કથા શ્રવણ કરવા આવેલા શેઠના દીકરાને થયું કે ગમે તે થાય પણ ગાયની સેવા કરવી જોઈએ. બીજા દિવસે સવારે દુકાન ખોલી ભાઈ બેઠો છે, ભગવાનને પ્રાર્થના કરી, અગરબત્તી કરી અને પોતાના ખુરશી ઉપર બેઠો છે. ત્યાં એક ગાયને આવતી જોઈ એટલે ખુશ થઈ ગયો. એ તો દુકાનમાં ગયો, જલ્દી જલ્દી એક તગારાની અંદર લોટ કાઢ્યો, ગોળ નાખ્યો, ઘી નાખ્યું અને સરસ તૈયાર કરી અને ગાયને મૂક્યું બહાર કે આજે તો ગૌ માતાની સેવા મળી, કેટલું સરસ કહેવાય. સારું થયું મારા બાપુજીએ મને કાલે કથામાં મોકલ્યો, આજે કેટલી સારી સેવા મને ગૌ માતાની મળી ગઈ. મારો ભગવાન કેટલો ખુશ થશે, મારો કનૈયો કેટલો રાજી થશે. એ તો એટલો હરખ ગેલો થઈ અને ગાયને ખવડાવવા મૂક્યું અને ગાય તો મજા આવી ગઈ. ગાયને એમ થયું કે આજે મારું ભાગ્ય ખુલ્યું કે આટલું સરસ સવાર સવારમાં કંસાર મળ્યો. એટલે ગાય તો સરસ ખાવા માંડી. અને આ બાજુ શેઠજી ઘરેથી નીકળ્યા દુકાને જવા. અને શેઠજીએ જોયું કે આ મારી જ દુકાને ગાય કદાચ ખાય છે, પણ બહુ પેલું ચશ્મા હતા એટલે દેખાય ને. શેઠે 40ની સ્પીડ હતી ને 80ની કરી. જલ્દી જલ્દી ચાલ્યા, સ્પીડમાં ચાલ્યા અને જઈને જોયું તો પોતાની જ દુકાને ગાય ખાતી હતી. લાકડી હાથમાં હતી, લાકડી મારવા લાગ્યા. હે હે હે. છોકરો ઉભો થયો, બાપુજી બાપુજી મારો નહીં, ગૌ માતા છે, એની સેવા કરવી જોઈએ. 33 કરોડ દેવતા એની અંદર બિરાજમાન થયેલા છે, એને મરાય નહીં. આપણા કનૈયાને તો ગાય કેટલી વાલી હતી, ખુલ્લા પગે એને ચરાવવા જતો હતો, ભૂખ તરસ સહન કરતો હતો. ગાયને મરાય નહીં, ગાયની સેવા કરાય. અને શેઠજી ઉભા થઈ ગયા કે હે, આટલું બધું જ્ઞાન તને ક્યાંથી આવ્યું? બાપુજી કાલે મને કથા નહોતો મોકલ્યો. અલ્યા કથા સાંભળતા સાંભળતા આ વાડ ધોળા થઈ ગયા. કથા સાંભળતા સાંભળતા આ હાથમાં લાકડી આવી ગઈ. આટલી બધી કથાઓ સાંભળી, હજી સુધી મેં કથાને ઘરનું પગથિયું બતાવ્યું નથી અને તું દુકાનમાં લાવીને મૂકી દે છે. કથા તો ખાલી સંભળાય અને ઘર સુધી લવાય નહીં. ભક્તો હવે સાંભળી ગયા, સમજી ગયા કે કથાને ઘર સુધી લવાય, પણ ઘરમાં એકલી નહીં, ઘટમાં પણ લાવવી પડશે. હે ને? કથાને ઘટમાં પહોંચાડો ત્યારે બધો થાક ઉતરી જશે. અને એટલે સંતો આપણને હાક મારી મારીને કહે છે, હાલો રે તમે હરી કથામાં, હાલો રે તમે હાલો રે તમે હરી કથામાં, હાલો રે તમે હરી કથામાં, હરી કથામાં ને હરિના ભજનમાં, હરી કથામાં ને હરિના ભજનમાં, હરી કથામાં ને હરિના
સપના